સો હેલો એવરીવન, તો પછી કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ ટુ દિવસ લાઈફ. આશા કરું છું કે કાલનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે અને એવો જ વ્લોગ હું આજે બનાવીશ અને એનાથી પણ સારો બનાવવાની કોશિશ કરીશ. કાલે મેં જે સગાઈનો વ્લોગ બનાવ્યો હતો, અહીંયાથી અમે બધા ગયા હતા ત્યાં સગાઈ લઈને, અને આજે એ લોકો અહીંયા આવે છે. હવે એને સગાઈ કહેવાય કે પછી જલ કહેવાય કે પછી આડા પગના 5 રૂપિયા કહી શકાય કે પછી ચોખ્ખા ખાવાનું કહી શકાય કે પછી ચાંદલા કહેવાય, આઈ ડોન્ટ નો. તમે તમારી રીતના સમજી જાજો જે કાંઈ બી છે. આઈ થિંક રિંગ સેરેમની છે, બટ એમ કે ગામડાનું છે એટલે ગામડાની રીતે હોય, બધા રીતિ રિવાજો પ્રમાણે બધું કરવું પડે. એટલે બસ એ રીતના બધું છે અને હું તમને આજને આખો દિવસનું બધું બતાવીશ, રીતિ રિવાજને બધું જેટલું મારાથી થશે એટલું બધું બતાવવાની કોશિશ કરીશ અને આશા કરું છું કે આ વ્લોગ પણ તમને બધાને ગમશે. આજનું લુક કે મેં કંઈક આ રીતનું રાખ્યું છે, એકદમ સાદું અને સિમ્પલ, કેમ કે મેં કાલે જે પહેરી હતી એમાં બી એટલી મને ગરમી થતી હતી, એક તો ઉનાળો છે એટલા માટે આજે મેં આ રીતનું બહુ સાદું લુક રાખેલ છે. અને બીજી વસ્તુ એ કે મેકઅપ તો બિલકુલ નથી કર્યો, કેમ કે કાલ મેકઅપના લીધે ગજબ ગરમી થઈ હતી, એટલે આજે આપણે કોઈ વસ્તુ કરવાની થતી નથી. જે એન્ગેજમેન્ટની બ્રાઇડ કહેવાય એને આપણે તૈયાર કરી છે. મારો મેકઅપનું સામાન હું બધું લાવી તો નહોતું, જેટલું મારા પૂરતું લાવી હતી અને મારાથી થાય એટલું મેં કોશિશ કરી બેટર આપવાની મારી, અને મેં મસ્ત રીતના તૈયાર કરી દીધી છે. એ તૈયાર થઈ ગઈ છે અને થોડી વારની અંદર એ લોકો આવે એટલે હમણાં એન્ગેજમેન્ટની બધું રસમ રીતિ રિવાજ બધું સ્ટાર્ટ થઈ જશે. અને આઈ હોપ કે તમને બધું આ ગમશે વ્લોગ, અને જો મારો વ્લોગ ગમે તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સો અહીંયા એન્ગેજમેન્ટનું ડેકોરેશન થઈ રહ્યું છે. થઈ ગયું રેડી તમારું ડેકોરેશન? જો અહીંયા રસોઈ બની રહી છે, રસોઈનું બધું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે. જો અહીં વિડીયો કોલમાં વાતચીત ચાલી રહી છે. જે લોકો નથી આવ્યા એ લોકો બહુ મિસ કરી રહ્યા છે. માસી જો અહીંયા અમારા બેનનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. બતાવો તો ફોટા. કેમેરામેનનું નામ લેવાનું. હા, શું કેમેરામેન તમારું નામ શું છે? નરેશપી વાઘેલા. ઓહ, આ છે મારો ફઈનો છોકરો. એવું નહીં કહેવાનું. ઓહ, કેમ નહીં કહેવાનું ભાઈ? એક ટાઈમમાં એવું નહીં લેવાનું. અને થઈ ગયું. એ તો એડવર્ટાઇઝમાં તારી પાસે આવવાને છે, આવશે મારા લીધે થઈને. અમે દિવ્યાબેનનો વ્લોગ જોયો હતો ને એના લીધે તમારી પાસે આવ્યા છે. તમારા ફોટોઝ અમને બહુ ગમ્યા. બતાય તારા ફોટોઝ એટલે આમ માણસને અંદાજો આવે. જો હા, બધા તે પાડ્યા છે? યસ. વાહ, સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. ચલો સરસ સરસ. આ બેનને બી એવા અમને પાડી દો હાલો, તો તમે આવા બધા પાડતા હોય તો ચલો. અમારા બેનનો સિમ્પલ લુક છે. આઈ હોપ કે તમને બધાને ગમશે. હું પરી હું કે તું? અચ્છા, લેતી આવો. અહીંયા થઈ ગયું છે એન્ગેજમેન્ટનું. એ વિશાલ તાર પાસે ચશ્મા હોય તો આપ તો લે, પરીને ફોટા પાડવા માટે જોઈએ. નાઈસ. કેટલે પહોંચ્યું તમારું કામકાજ? થઈ ગયું સરસ. ચલો એન્ગેજમેન્ટ ઓકે. આગળ હેપી લખવાનું છે, ખાટલો આટલું જ રાખવાનું છે? અચ્છા હા, હેપી એન્ગેજમેન્ટ. હું કીશું ભાઈ તમારે તો શું આટા મારો? દુલ્હન પહેરે ત્યારની ત્યારે આપણે પહેરીને ચેક કરી લેવી કેવા લાગે. બટ મારા મોઢા પર મોટા લાગે. શું કેવું તમારું? બહુ મોટા છે. જો આપણા ભાઈ ને ભાભીનું ફોટોશૂટ ચાલે છે. આપણા ભાઈ આવી ગયા. હે હે રીવા રીવડી એલા जो मैंने भी फोटो शूट कर लिया है. देखा तू नहीं? हाँ देखाणु चेंज कर तो बीजो हजू एक बीजो पोज आप्यो तो. अच्छा वेरी गुड वेरी गुड. हमारा भी फोटो हो गया. जो नाना छोकरा मजा आई गई फुग्गाथी रमवानी. जो सगाई थाई होय त्यारे थाय पण छोकरा पेला रमी ले. અહીં જો બધા બેઠા છે આપણું ફેમિલી, કાકુ. સો હું આવી છું બ્લોગ અપલોડ કરવા માટે છત ઉપર, કેમ કે નીચે તો બિલકુલ નેટવર્ક આવતું જ નથી ને ઉપર આવી તો મસ્ત મજાનું 5G નેટવર્ક આવે છે. તો ભાઈનો મોબાઈલ લઈને હોટસ્પોટ કરીને અત્યારે બ્લોગ હું અપલોડ કરું છું. વાગવામાં થયા છે 11 વાગી ગયા છે ને હજુ સુધી સગાઈવાળા કોઈ આવ્યા નથી. રાહ જોઈ જોઈને થાકી ગયા છીએ. હવે જોઈએ આવે ને પછી બધી રસમ બસમ બધું થાય ને પછી આપણે મસ્ત મજાની એન્જોયમેન્ટ કરીએ. જો મહેમાન આવી ગયા છે ને મહેમાનને ચા પાણી ચાલુ થઈ ગયું છે.
આ સગાઈનો ચાંદલો કહેવાય એમ ને. ઓલું કહે ને કે ચાંદલા કરવા આવ્યા ને આ ચાંદલો થઈ ગયો. રેડી રેડી સમજાઈ ગયું. તું મને ચાંદલો કરવા માટે આવીશ. નાનો કરજો હો, બહુ મોટો ન કરજો. મોટા બોલું માં મને હાથે માનકર હાબરે ઈ મોટપની મજા મને કડવી લાગે કાગડા બાપ કે આ દે નો કોઈ તો માન બાપ તેરા ડાયા કવિઓ બોલ્યા જન્મ દીધા એ મણિયારાની બાવડી રે એ રૂપારે એ દીદારે દીનાના એ મણિયારા રે જીયા ગોરના બારોટે મજા પડાવી દીધી હો વાગે. આનંદ કરવા હાલનો દિવસ છે સુરેશભાઈ બાપુ બારોટભાઈ આજ ફૂલ મજા કરાવી દીધી છે બધા સગાઈ વાળાઓને. આ વસ્તુ અત્યારે તો બહુ ઓછી જોવા મળે છે. પહેલાના લગ્ન અને સગાઈમાં તો બારોટ આવતા અને ગીતો ગાતા અને બહુ બધાને મજા કરાવતા, બહુ મજા આવતી. યુટ્યુબ જિંદાબાદ. હા મોજ હા. ચાલો અહીંયા બધા આદમી જમવા માટે બેસી ગયા છે મસ્ત રીતના. અહીંયા પપ્પા ને કાકા ની બધા બેઠા છે જમવા માટે. ચાલો આપણું જમવાનું આવી ગયું છે મસ્ત રીતના. હવે મહેમાનોને જમાડી દીધું, આપણે બી જમી લેવી. હા
માટે સ્પેશિયલ મોતીચૂરના લડ્ડુ આવી ગયા છે ટૂટ પડો લપેટો અચ્છી તરહ છે હા લપેટો तो चलिए शुरू करते हैं। ચાલો આપણો રસ આવી ગયો છે વાગવાન થયા છે આઈ થિંક 4 ને હવે બધા મહેમાન જવાની તૈયારી કરે એટલે આપણે હવે રસ પી લેવી તો ચાલો બધા રસ પીવા માટે જો હવે આ બધા સગાઈ કરવા માટે આવ્યા છે એટલે એ લોકોને કંઈક વિદાય વખતે ચાંદલા બાંદલા કરવાના હોય એટલે એ બધી કંઈક રિવાજ ચાલી રહ્યા છે અહીંયા સો વાગવામાં થયા છે 4 અને હવે મહેમાનો અહીંયા લઈ રહ્યા છે વિદાય મસ્ત ચા ને શરબત ને બધું પી લીધું ને હવે સો સગાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. એની સાથે આપણે વ્લોગ પણ અહીંયા ટૂંકાવું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.